કેટલા વાગે છે મારે પોણી વાળવાનું છે પાછું એ તો ગરમી એ ખૂબ પડે છે પોણી નો વારો આજ તો આવ્યો છે મારે તો મોબાઈલ ચાર્જિંગ થાય જોવું મારે કેટલા વાગે છે ઓહો 1 વાગે લાઈટ તો આવી છે તો પાવડો પાસે પેલું ડોમો વાળો છે એટલે ક્ષેત્રમાં જ પડ્યો નહીં જઈ પોણી વાળું ભરતા શું કરું બીજું તો હવે ગરમી એ ખૂબ પડે છે ઊંઘ બેઠા છે ચાલ એટલે હવે જઈને હું પાવું કરું જગમાલજી એ જગમાલજી આવ ચમ છો શાંતિ ને ચમ છો બેહો શાંતિ બીજી હવ શાંતિ ચમ આપવું પડ્યું તારા ને આપણે પત્રિકા છે આપણે બાજુના ગામમાં ચેની હાગાવાલા ને આ પેલાની હા આપણે પેલોજી રહી ઓય ટીનાઈની હા ઓય છે કંકોત્રી તો યાદ છે રામનું પણ મારું જો મારાથી દવરાય નહીં આગે મને આજ તો એવું ના કહેવાય ના આવરાય એમ વાત તો આથી દે પણ આજ મારે કોમ છે થોડું આમ તો હોય ટાઈમે કોમ પણ જાવા હગાને જાવું તો પડે એ વાત આથી દે એ તો પછી ચીડથી હું આવ્યો ને હાથગણું કરી આવ્યો એવું છે એમ ઓય આજ તો મારા છે ને એક જરૂરી કોમ છે કે હા એટલે અવરાય એમ નહીં ના કે આવો તો તો હવે અમે એકલા હતા શું કરે કોહડો આવો તમે તાર તમારી રીતે દાદા મારે થોડું જરૂરી વગે કોમ છે તમે છૂટી પડો હાલે છૂટી પડે હવે શું કરવું મારે કોહડો હા એ તો હાલે તો આગે હાલે તો રાત કોક નવરાજ છે પણ તો વાત ઓગળી દે એવું એમ હા મારે તો વગે જરૂરી કોમ છે કે એટલે આજ તો નીકળાય એમ જ નહીં બરોબર હા હો તો એ તો તમે તમારી રીતે દાદા આવતો ને હું હાથ ગણિતમાં ચેતી કરી આવ્યો હા હો હા દોન આરે લાખો લાગે છે મન તો એવું છે હા અરે મને લોકેશન મેલ્યું કે નહીં જોવા દે અલ્યા આ મૂર્ખે તો લોકેશન જ નહીં મેલ્યું ફોન કરો પંગારો હેલો લાલભાઈ ડોન બોલું હા તમારો જે હવાલો પટાવવાનો છે ને એ લોકેશન મેલો જલ્દી તમે મુજે ઉભો છું રસ્તામાં જ હા તમારા વાજે મારે ખોટી ના થવાનું હોય મૂકો ફટાફટ હા તરત મોકલજો ફટાફટ લોકેશન મેળવાય છે મારું ફોન થઈ ગયો અને મારા પૈસા પટી જાય હા લઈ ગયા મારો ઓજો મોરામાં સારો કરી આવ્યો બાતો આ તો પૈસા પટી જાય હા જીવ લોકેશન હવે મારા પૈસા તો પટી ગયા સમજો છોકરા હા આવે હો તરત જ લોકેશન હા દોન દોન કેવું નામ માન્યું તો એના પૈસા પટાવે કે નહીં પટાવે એમને પટાવાના ને આપણે ભાગે લેવાનો છે તો પછી 3% લેવાના હા 3% આ જો આવી ગયું કે નહીં હા આવું કામ થવું જોઈએ તાત્કાલિક આવી જવું જોઈએ હવ આવી શું ગયું કરો ઓ પકડાવ હા પકડી લીધું છે હા કમ્પ્લીટ અહીંયાથી વળી જવાનું છે આપણે જો હડો ચાલો જગમાલજી ના હાલે બે મારા મોઢા ઉપર ના પાડી દે ગમે નહીં આવો આગળ જવું પડે કે ના દોનોય એ દોનોય આ ઘરમાં જડો મોઢા શું કરે છે આ દોનોય કે ફિલે કે ફિલે કોણ જો પૈસા નહીં હાલતા પૈસા લખ્યા પૈસા પૈસા નહીં હાલતા પકડ અરે પૈસા છે પૈસા તમે કહો છો પૈસા ટાઈમમાં બાકી છે. અહીંયા જઈ જાય પૈસા એ કોણ છો તમે મારી દંડા પડશે ને તો છોડેલા પકડ્યા કોણ છો તમે પકડ છોકરા દાબી પકડો દાબી અલા પણ તમે કોણ છો પૈસા નહીં અરે પૈસા છે વાત શું લે પૈસા નહીં અલા કોણ છો તમે બોલતો પણ અલા કોણ છો લે પૈસા નથી હાલવા પૈસા પૈસા ક્યાં હે ને આ તમે શેની વાત કરો છો પૈસા નહીં હાલવા ક્યાં પૈસા તમે કહો છો પૈસા હાલવા છે કે નહીં હાલવા ક્યાં પૈસા પડે લઈ જાય વળી દોન છોડ તમે મંજાર આલ્યા છે જો આ ભૂલી છોકરા જા દોન પૈસા જો ભૂલી જાય છે હારા પૈસા ઓય પૈસા બે પૈસા ભૂલી જાય છે પૈસા ભૂલી જાય છે લાગે છે પૈસા હવે યાદ જાય કે નહીં લા પૈસા પૈસા છે હવે યાદ જાય કે નહીં આવતા પૈસા લા પણ પૈસા દોન છોડું લા પણ પૈસા ક્યાં તમે કહો છો 20,000 રૂપિયા અને એનું વ્યાજ પણ તમે મને જો આલ્યા છે પૈસા 25,000 રૂપિયા લેવાના છે હાલવાના છે કે નહીં હાલવાના પણ ચિયા આલવાના ચિયા લેવાના પૈસા આ લાલભાઈ ડોન છે લાલભાઈ બિહારી પર હા પણ ડોન ભાઈ બીજા પણ ક્યાં લેવા પૈસા લીધા છે ઓમ ફેરવરાય પૈસા લઈ જવાના હાલવા નથી એ પાછા લાલભાઈ ને પાસે ઉઘરણી આવે એટલે ગમે એવા ને પૈસા મૂકવા પડે. પૈસા છે ના વાત છું ના આ કોણ છે આ? ઈ દોન દોન
ચા ડોન છે હા હા આ દોન થી હવાલું કરી પૈસા ના હવાલું જે મેર પાણી જો પૈસા લીધા છે એટલે છોકરા હમરે પૈસા વળી યાદ નહીં આવતા ઓય એ ડોન અલે એ તું કેનું પણ આનું સાથ ખબર છે તો ગમે એનું બોલ રહો પૈસા લ્યો તો આ ટેમ તમે સર દારૂ આલવા પડી જાય. પડે. ટેમ સર આલવા પડે શું લેવા પૈસા એટલે કોઈના હા હું કોઈના પૈસા લઈ લો મોમાં આવું એવો પૈસો માણસ છું પૈસા આલવા પડે એટલે કેમ છોડી છે એવું આ ગામનો આગેવાન છું હું અરે ગામનો આગેવાન હોત તો પૈસા આલી ગયો હોત ચાલીએ. પછી આવા આપણે હોત ના આને ખબર પડે કોઈ આનવું જ નહીં કુકવાડી બીજું મત આલતું ગતું હા એટલે મારા પાસે તો કોઈ ગામમાં કોઈ માગતું નહીં. હું હાલ એવો છું ને દોનિયાને ઘેર જાઉં મને શું કિડનેપ કરીને લાવ્યો છે દોનિયાના હાથ હલાડા ચોય નથી હોય ને મને લાગે એવું જ છે દોને હેન્દ્ર મને ઉઠાયા પર હોય નહીં જગમાલજી હા ઓ જગમાલજી આવો આવો અરે આવો કે કોઈ આમ લોકેશન પકડ્યા નહીં પેલા એને હમણે ફોન કર્યો તો ઘણાની હા કે લોકેશન મોકલાવો મેં લોકેશન આલ્યું છે આલ્યું હોવે પાછું કોઈ આમ પકડ્યા શું કર્યું એ તો લોકેશન આલ્યું છે આટલી કરી દો યાર કહેતા હતા કે ઇન્ડિયા શું હા. લોકેશન મેલો એમ અને હાલ તો પકડી તો લઈ જાય ને બાકી ઠંડોડી આવી પણ તો દીધો નહીં તો હા ના હોય તો પાછું ભારે છે હો, તાત્કાલિક ઉઠાયેલી એટલે હાથ પગ તોડી દો કે તો મોટો કોઈ સારું ના હોય તો છે ને એમની મોની હોય તો વગે કુહાય તો મજા આવશે વગે કૂટે ને તો મજા આવે તો. હવે મારો છે પૈસા જ નહીં આવતો કોઈ હા મારા ઓળખા પણ મને તો ચારનો લલાવતો હતો આ તો તો શું આ તો હવે બેટા મારો પૈસા હશે કાઢજે હવે જુઓ ને તમે ખાલી એક દંડા જેવા પૈસા આલી હતી જો હા લાલભાઈ નો જ ફોન આવ્યો છે હોવે હાલો જગમાલજી બોલ્યા હો હો લાલભાઈ બોલો હા લાલભાઈ બોલો હા બોલો શું કહેતા હતા હા તમારા પેલો પૈસા નતા હાલતો એને મેં કિડનેપ કરીને લાવી દીધો છે ઓ હોય દો નહીં દો નહીં તો સારું કર્યું હા અરે કિડનેપ થઈ ગયા હતી થઈ ગયા હાઉ તનકી વગર ના અરે હું શું કહું હા હા બોલો તમે તારે થોડોક વગે મારતો જેમ કે મને તો એક ભરાથી રવડાવ્યા છે અરે મારવામાં તો હું બાજી છોડતો છું હાલ ભોજી નસર મારી કુટીને વેચીને આવ્યો છું હું રૂમમાં હા ના હોય તો હાથ પગ તોડી નાખો અરે હાથ ને કુલિયર બધું તોડી નાખ્યું છે બસ એમ કે છે કે હાથ પગ તોડી જશે હવે 20,000 નો ખર્ચો આવી જાય ને એવું જ કરું અરે શું કહું હા 20,000 આપણા 20,000 બીજો ખર્ચો આવે ને એવા મારો હા હું એવા જ મારો તમે જાય વગે આમ દોરડા જેવા કઈ નાખું પૈસા તો પેલી નહીં કુકડી યાડે મિલતી એમ હોય 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 બસ બસ તમે તારે તોડી નાખો તોડી નાખો. તમે આવી જાઓ તો પછી અમે અહીંયા તમારે ટેપ હોય તો આવી જાઓ તમારે લાભ લેવા તો પણ એમ કે છે કે એ આવી દો હા એ આવી દો કે તમારે થોડોક તાળી આવવા હોય તો એવું છે હોય. પણ આપણે ઓછી થાય પણ હાલો હા મોઢું વાંચેલું રાખજો તમે અરે હું તો ભોજેલું જ છે ભોજી ભોજી રહ્યા છો હા ના મારે ઓછી થાય મને હા મોઢું કે બોલ છે કરવું હા અને આપણે તો મોટું બોધો પછી આપણે પડે ઉપર હા એ હાર મળો અમે આવી ગયા તરત આવો આવરા ફટાફટ આપણે લાવી લ્યા કે આપણે બે હેઠો મારી પૈસા વસૂલ કરો છે અમે ચાર માં હેરાન કરે છે મને હેડજો તમે બે મારશે તો 20,000 વસૂલ થઈ હોય. જાય ના ભગે તમે જો ને હાથ પગ તોડી દો હાલો. ઓવે વડીલ હા પૈસા આલવા કે નથી આલવા તમારે પણ મેં તમારા પાસે જો પૈસા લીધા છે જ હું અરે આલું. તમને હું હાલ પ્રેમથી કહું છું હજી સુધી ના કે પછી મારે હાથાવાળી કરવી પડશે એટલે પ્રેમથી પૈસા તમે મૂકી દો લા, પણ મેં તમારા પાસે લીધા છે બોલ ભાઈ. છોકરા પકડજી પૈસા આલવા કે નહીં આલવા પૈસા ચોરી લાવવા છે આલવા નથી હવે બોલો હવે આલવા છે તમારે પૈસા હા તમારે પ્રેમથી કહું છું હું કે પૈસા આલી દો તમે હજી વહેલું છે ના કે પૈસા લીધા છે તમે કે બધા લાલભાઈ ની માર તમે નહીં ખમીકો પાછા હા શું કહું છું તમને હું પણ આજે પણ બીજો પૈસા લીધા તમારા અયા આવો ને જીવ આ લાગે છે યાર. જીવ દી પૈસા જીવ દી ના પાડે છે હે આ તો બેહોશ થઈ ગયા હે બેહોશ થઈ ગયા બેવું થઈ ગયા હવ આ લાલભાઈ ની મારતા શું ખમી ગયા ખમી કહેતા હજી લલો અમે તો પંજુ મારીને બાપડા બધાને બેહોશ જ કરી નાખો છો. આપણો હાથ ભારે છે એક કામ કરો હા એ વોશમાં ના આવે એટલે આપણે કોઈ બેહો હા આવી જો આપણે ખાવા નહીં આવ્યું કેટલા બેહોશ થઈ ગયા ખાવા પીધા વગર કાલ ના હોય ઓવે કોઈ બે ઓર રાખજો પાછા હુઈ મત દાતું પાછા ના હા જાગતા રહેજો હા ઓય હું થોડો આરામ કરું હા જાગે એટલે મને બોલાવો હા. હું આ બેઠો હોય
ડોન આ ઉડી જો હા લા ઉડી જો તમે બે જણા શું કરતા તો અમે ઊંઘી જતા અલ્યા તમને બેન ઓર રાખવા બેહાર્યા છી અને ઊંઘવાનું આવડે છે તમને પણ હે? ઊંઘાઈ જવું. હે? ખબર પડતી નહીં હા હવે જતો રે હે ચોક પૂછશે આપડી હવે ડોન ઘણા શેઠો ની જો આપણે ઉડો યાર મૂર્ખો નેસ પકડીને લાયો તો હવે એને ચોક પૂછશે તમે ખરા શેરા નહીં ઘણા શેઠા ની જા રોડ પર જ જા છી લડો સિદ્ધુદાર તમે બે કેવું કર્યું છે ખબર જ પડતી નથી તમે લોકોને જતો રહ્યો કે નહીં ડોન બસ ઊંઘો જ રહ્યા ચાલ છે લાવ. દોને હા દોને જા. દોને જતા રહ્યા ક્યાં જતા રહ્યા? છૂટી જા છૂટી જાય વળી અલ્યા તારી હાલે આ તો હલવાયા. લે પણ તમે છોડવા હારું તો પકડ્યા શું કેમ એ ભાઈને અમે પકડી તો લઈને આયા હા. એને અમે મારતો એ ભાઈ બે ફોન થઈ ગયા એટલે અમે આરામ કરવા ઘડી ઘડી વાર આરામ કરવા ગયા એટલે અમે હોઈ ગયા અને ભાઈ પણ તમારે પહેલું જ નતું કીધું ગિલેન્ડર મોણો છે ઈ રહી. તમારે કેવી હા વાસી વાત છે પણ અમે શી ખબર કે આરો બે ફોન નહીં ગયો અલા પણ તો તમે ડોન છે ના પાછી હા તમારે કેવી વાત હું તમને હાચી પહેલું કીધું કે તારો ગિલેન્ડર મોણો છે ને હારો તમે છેતરી જાય એવું તમે જ કહો છો કે અમે ડોન ખા ડોન થતો છે ને ડોન છોડ્યા અલા, આ ડોન તો કોઈથી એમ તો નહીં બીવાતા આ શું નબી આ મોણા એક જતો રે તમારા હાથમાંથી તો પાછું શું નબી આય આ તો હવે તો પોલીસ કેસ કરશે પણ અમારે નો માલ છે બોલતો તમારું નામ અમે કીધું જ નહીં તમારું નામ આવે નહીં એમ હા અમાર તો ડોન હવે બેઠા બસી ગયા હારો આ ડોન બેઠા ને તમાર બેન આ ડોન ને પોલીસ વાળા હાથ નહીં અડાડી ગયા તો હવે શું કરશે કહો હેડો હવે આ તો કોઈ ખેંચવામાં પડે ભાજી કેમ નહીં હીરો કાલ 8 વાગે હવે બોજાયેલો પડ્યો છે હા. તમે જોવાઈ જાજો ને તમે મારજો ને એવા મારજો ને પૈસા ને બધું તમને મળી જાય આ તો શું ઓય ડોન હું છું તો હું બોલું તારે જો બસમાં લબર પપડ બોલવાનું આવે છે તમારા કાલે આવી જાય છોકરો એ ભાઈ હાથમાં કાલ પકડાઈ જાય કાલ પકડાઈ જાય મારા પૈસા પટાઈ આપજો તમે તમારા પૈસા ચોક્કસ પડી જાય તમે એનું ટેન્શન મત લો જો હારો આવે છે. ને 20000 તમે જ આલજો રામન ઓય હા રોબી હાલ છે ઈ નહીં હાલે તો હારો ડોન બન્યા કોઈ પકડી દેતા નહીં આ જોકા ડોન પાસે પૈસા લેવા આયા છે તમે આવું શું કહો હોય તો મારે બુટે ફાટી જાય 20000 રૂપિયા ચોહી આંચો ઈન એટલે આપણે કાલ પકડીને આવી જાય એન શું ચિંતા કરે છે હો એ હાડો પકડવા ડોનોય એ ડોનોય હું શું કહું આ શું સીધો તમારા પગે પાછળ જેથી શું થયું હા તમે તેમ જોવે હલાડા કરતા ફેરવા હેડો છો બે આગળ ચો હાલાડા નહીં કર્યા પણ પગે શું શું છે પાકે તો લે હું તમારને બોલાવાયેલો પેલા બાજુના ગામમાં જવાનું હતું રામ રામ ચારે આયા હતા સવારમાં હવારમાં એ તમારે કોઈ માણસો આવે મને કિડનેપ કરી લઈ જતા મોનસો તમને ઉપાડી ગયા અને કિડનેપ કરી વગર મને તો માર્યો છે ને આપણે ચોથી ઉપાડી ગયા તમારા ઘેરથી હોય થી તો મારે ઘરે મોનસો શું લેવા આવે આગેવાન એટલે તમારા ઘેર આવ્યા હતા વળી લ્યો તમે કોઈ આજે ડફડા કર્યા હતા કોઈ ના પણ હું તો કોઈથી ડફોડા જ નહીં કરતો પણ હું શું કહું છું કોઈ પૈસા માંગી હતા પણ કોઈ પૈસા પેલા જગમાજી માંગે છે 20000 રૂપિયા ઈ લેવા આયા હતા એક દાડો તમારું નામ લઈને મને માર કર્યો અને પૈસા માંગતા હતા અરે પણ જગમાજી તો હા આટલો ખરાબ માણસ છે આટલી તો હવે તો મને ખબર જ નથી ઈ દાડો એમ કહેતો હતો મને કે મને કે હાલતા આવડે છે ને એવું કે ઘટાવતા આવડે છે પણ જગમાજી નતા આવી રહ્યા તારે જગમાજી તો હું છે ને ઓળખતો તો ઈ બીજા છીએ મેલાડી જગમાલજી હું કોણ હતો ડોન હા, ને આપડા બહુ ચાર આવ્યો ને ડોન આવો તો હું જ ઓળખું છું તો આગળ હું શું કહું છું હા. હા જગમાલજી 20000 રૂપિયા આપણે 12 મહિનાથી માગી છે કે એટલે મેં એમ કીધું 2 મહિના જ ટકો તમે આ વધારો થાય એટલે આવડે ને તો ઈ દાડો ગરમ થઈને બોલતા થઈ ગયા ઓમ છે ને તેમ છે ને કે આવતા આવડી મને ઘટાવતા આવડશે ને એટલે મને નક્કી ભાઈ ગુંડાને છે ને 25 રૂપિયા આલવાના કર્યા છે ને મને ઉપાડવાનું કીધું છે એટલે મારી જગ્યાએ તમને ઉપાડી ગયા હોય એ વાત આજે પણ તમે કેમ છે પૈસા લેતા આવડે હાલતા શીખો ને વધારે તો નહીં લાગ્યું ને રાજુ જ છે પણ એ તો હવે તમારું પેલા પટાવતા હડો હા તો આગળ હેડો ખાસી ના આવતા હેડો જરા આગળ જે આગળ ત્યાં જેવા ભૂંડ્યા છે એના મોરે મારો બાયરો લાલ ક્યાં છે હા જો ને ઓ જગમાલજી તો મારા બેટા કોઈ આયા આવરા આવરા આગેવાન આવો આગેવાન શું પૂછડું આગેવાન આવી જગમાલજી કેમ તો તમે તો આવા નતા તાર્યા યાર
એટલે પણ શું શું એમ તો કહો શું આ આગળ નામ બૈરાન બાબડે તોડી દો છે. પણ કે નહીં સાહેબ બે પેલા બે હોય ના બેવું નહીં તમે વાત કરો એટલે નહીં એના બૈડા તોડી દો છે એટલે. એટલે પણ તમારે ધંધા તો હું આવો જ એમાં ગુંડા મેલવાનું શું આવતું તું મારા ઘરે અરે પણ મેં ચોપડે બાપજે ગુંડા મેલ્યા છે તો વાઈન મારા ઘરેથી ઉપાડી ગયા છે. પણ એ તો મન નહીં ગમે હારે જો નહીં આગળ શું નામ લઈને તો આપણે તમારી રાહ છોડતા હતા. ઈ લાલભાઈ ડોન નામ કે આ રીનું હા તો ને બીજું દોને 20,000 રૂપિયા આલો મારા. હા તો પછી તમે 20,000 રૂપિયા આખા પરગણામાંથી મારા પાસે માંગો તો બીજું કોઈ માગતું નહીં. પણ 20,000 હું તમારા પાસે માગું એ વાત હાથી દે હા. પણ હું ચો લાલ ભાઈ તો ઓળખતો નહીં લે એટલે જગમાલજી 20,000 રૂપિયા બદલે કરે આ ગુંડાની ના મેલો રહી તો આગળ પકડીને બસી ગયા. એટલે પણ બાપજી મેં નથી મેલ્યો મેં તો કોઈ ગુંડા ઓળખતો નહીં આગેવાન આ તમારી બેને લડાઈમાં મને બસ ભાઈ નાખ્યો ને. તો આગળ આયા 20,000 માગે છે બીજું કોઈ માગતું નહીં મારા પાસે. હું તો 20,000 તમારા પાસે માગો ની વાત હાથી દે હા. પણ મેં ગુંડા પિંડા કોઈ નહીં ઓળખતો તો બતા તમે દાડો એમ કહેતા હતા કે આપણે આગળ હા. કે જેવા હાલતા આવડે ને એવા કે મને કાઢાવતા આવડે છે. હા ઈલાને કીધું ખરું પણ મેં કોઈ ગુંડા ને અપત્ર નહીં આલે બાપજી તો હેડેલો તો એટલે મન તો અમારા ઘરે ચીયો ઉપાડવા આવ્યો છે આગળ. હા હા હું પેલું ને દોને ઉપાડવા જવું રહ્યો છું હવે હો. એ અહીં ફોન કરું પાછ ફોન કરું હો કાલ જતા રાજી જ ના 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 તરત મેલો તમે પાછ ફોન કરું છું જાઓ. ઓ ચલો લા જગમાલજી હા. આ અવાજ આવ્યો હતો તારે ચિયો આ બોલતો હતા ના તમે શું જૂઠું બોલો છો યાર અચ્છા પણ આગે પણ હીરો નતો આ તો બીજા ઓળખીતાનો ફોન તારો કર્યો. અવાજ તો ઓછી જતો એનો જગમાલજી તમે રહેવા જોઈએ નોમ લે રહેલો છે કે કાલે પેલો આપણે કે શું આપણે કે દોડે છૂટી જાય ને યાર કે હું લેવા દઉં રહેલો છું આજ ફેર હા તાજી આ તો હલવાયા હોય ને તો મારે ઓળ છે ને આગળ બાપડા કાલ તો છૂટી ના જ છે. આગેવાન હવે તમને હું ચોખ્ખી વાત કરું હાજી હા કરો એ લાલભાઈ મેં જ કીધું તું લા પણ તમારે આવી ગુંડા તો મિલવા આવી છે અને આ પણ હું આઈને પાસે હું એક વર્ષથી પૈસા માંગુ છું અરે હાલવા નોમ જ નહીં લેતા પછી હું શું કરું કો આ તો હલવાઈને હવે ગુંડાને કેવું પડ્યું છે પણ આ એના લીધે આ માનવી બહાર કેટલી પડી ખબર તમને પણ વાત હાથી તમને માર્યા એના ભૂલ છે પણ હું એને હું પૈસા માંગવા જો ને તાર અરે મને શું કહેતા હતા ખબર હા. છે કે પૈસા હોય જ નહીં નાખે કે લાકડી લે એમ કીધું હોય ને પણ તમે જ વિચાર કરો હવે મારે શું કરવું કહો લા તાર તમારે પૈસા લેતા આવડે તો હાલતા શીખો હાલવાના જ છે આગળ. પણ મારી શું ભૂલ હતી મેં હોય પૈસા આલ્યા તો હોય પર એમ ચો કહેવાનું આવતું કે ઓથી હેડો પર લાકડી લેવું તમારે આવું ના કરાય તમારે લીધે આ મને બહાર પડે જે છે હોય તમારે પર પોલીસ કેસ કરે હવે પણ મારે ગતું કેવું નતું હવારમાં ડોશી મગજ બગાડ્યું કલાક રહીને હોય ને મગજ બગાડ્યું પૈસા લેતા ખબર જ ના પડી કે હું શું બોલું રહેલો છું જગમાલજી. પૈસા લેતા આવડે વ્યવહાર હાથે તો શીખો ના કોઈ ગોમત કોઈ તમારું કામ નહીં કાઢે હાલવાના જ છે કીધું 2 મહિના ટચ્યું તો દૂધનો વધારો આવે એટલે તમારા 20,000 રૂપિયા દૂધ ધોઈને આલું રા. પણ 12 મહિના ધણી ટચો તો પછી એટલે આગળ ભૂલ તો મારી છે વાત સાચી છે પણ જગમાલજી હવે ટચ્યું તો આવું બધું ના કરવાનું હોય આ જો લેવા જેવા આગળ ને પગ ને બગ હા, એ તો જોને મને ખબર પડે છે પણ આ તો તમે એવું બોલ્યા પછી કે લાકડી લેવી પડશે એટલે પછી આગેવાન હવે મારાથી કોઈ લાકડી હોય ને છોડો એમ હતું ને પછી મેં પેલા હાલય મને તો કીધું કે પેલા ભાઈ કોઈ એટલે એના પૈસા પટાઈ યાર છે તમારી વાતે આજે તમારે ખરા તમે કોમ કાઢી જગમાલજી કોમ તો ખરી ટાઈમે કાઢી તો પછી યાર ખરા તમે તમારે પૈસા આલવા પડે આખા ગામમાં ફરી વળે તો કોઈ કાઢતું નતું એવા બાબડા જગમાલજી કોમાય પણ કીધું કાઢી તો ડોશી મગજ બગાડી કરું વેલા આ મગજ બગાડે તો તારે પાછું જવું પડે માફી માંગવી પડે એને એવું પછી મેં કીધું એવું કોઈ થોડું જગમાલજી કરશે એટલે ભાઈ કોઈ જો ના એટલે પણ હવે હું હાથ જોડું એમ કે તમને આ 2 મહિને જે પૈસા આલુ રહો